સરસ છે કમ્પ્લીટ ને? ઓકે, આમાં એવું ફિલિંગ થાય કે ચૂજ નથી એવું લાગે છે અત્યારે. એમ ને? કાલ કેવી પરિસ્થિતિ હતી? કાલ બહુ પરિસ્થિતિ ખરાબ હતી. સિવોર થી આવ્યા ત્યારે મને 4 વ્હીલમાં સુતા સુતા મને લઈને આવ્યા હતા, અને જ્યારે પછી આનથી ટ્રીટમેન્ટ કરાવીને સાહેબની ગયો ત્યારે હું ચાલીને વયો ગયો. અત્યારે કેમ લાગે જુઓ તો? એકદમ કાંઈ ઘટે જ નહીં આમાં. એમ? વાહ ભાઈ વાહ. છોડો. ઢીલું મી ગયું શરીર. ઢીલું મી ગયું શરીર. ઊંડો શ્વાસ લો. સરસ છે કમ્પ્લીટ ને? ઓકે, આમાં એવું ફિલિંગ થાય કે ચૂજ નથી એવું લાગે છે અત્યારે. એમ ને? કાલ કેવી પરિસ્થિતિ હતી? કાલ બહુ પરિસ્થિતિ ખરાબ હતી. સિવોર થી આવ્યા ત્યારે મને 4 વ્હીલમાં સુતા સુતા મને લઈને આવ્યા હતા, અને જ્યારે પછી આનથી ટ્રીટમેન્ટ કરાવીને સાહેબની ગયો ત્યારે હું ચાલીને વયો ગયો. અત્યારે કેમ લાગે જુઓ તો? એકદમ કાંઈ ઘટે જ નહીં આમાં. એમ? વાહ ભાઈ વાહ. હું આર્મીમાં છું અને કાલ મારી ટિકિટ છે, મારે કાલ પાછું મારે પરત જવાનું છે, અને સારવાર હતા સાહેબની મેં લીધી અને તરત મને સારું થઈ ગયું છે, અને હું મને 2 ઇજેક્ટથી હું કાલની હું ટ્રેન પકડી શકીશ અને મારી જે જગ્યાએ ડ્યુટી ઉપર હાજર થવાનું છે હું ત્યાં આરામથી જઈ શકીશ. એટલો મને વિશ્વાસ ને કોન્ફિડન્સ છે મને. વાહ ભાઈ વાહ. ખૂબ તકલીફ હતી. ખૂબ ખૂબ સરસ સર. તો મિત્રો આપણી સાથે અત્યારે સંજય પ્રભુજી છે, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે તેને જ પૂછીએ કે કેવી તકલીફ હતી. પ્રભુ, આપને શું તકલીફ થતી હતી? કાલ તો હું જ્યારે ઘરે હતો તો હું સૂઈ નહોતો શકતો અને ઊભો નહોતો થવાતું. રાતે ઉધરસ આવે એમાંય મને તકલીફ હતી, અને પછી મને ખબર પડી કે ભાવનગરમાં આપણે સાહેબ છે આ જગ્યાએ. પછી ભાવનગર હું આવ્યો અને 4 વ્હીલર મને લઈને આવ્યા હતા, અને આવીને જે મને ટ્રીટમેન્ટ જે મને મળી છે, પણ એવી ટ્રીટમેન્ટ મને અત્યાર સુધી મને એવી કાંઈ જગ્યાએ કે એવી સફળતા કાંઈ મળી નથી મને. અને આ તો બીજા જગ્યાએ મેં કરાયું તો ઓપરેશન સિવાય કાંઈ બીજા કોઈ ડોક્ટર કોઈ બોલે જ નહીં કે ઓપરેશન જ એક ઓપ્શન છે, પણ મને નથી લાગતું કે ઓપરેશનથી જ સક્સેસ થાય. આ જે પદ્ધતિ છે મને બહુ સરસ મને લાગી, અને એકદમ કોસ્ટલી જે કહેવાય બહુ ઓછા ખર્ચે મને ઈલાજ બહુ સારો થઈ ગયો, અને દવા કે ઓપરેશન આપણા ઇન્જેક્શન વિના મને સારો કરી દીધો મને સાહેબે. સરસ લો. ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો. તમારે સાહેબ બહુ આભાર.